ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિરોહી જિલ્લાના આબુ રોડ રિકો પોલીસ સ્ટેશન હેઠળની પોલીસ ચોકી માવલ ખાતે દારૂની દાણચોરી સામે મોટી કાર્યવાહી કરાઈ। ગેરકાયદેસર દારૂની દાણચોરી સામે કાર્યવાહી માટે સિરોહીના જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર પ્યારેલાલ શિવરણ દ્વારા ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ હેઠળ શ્રી જસારામ બોજ, અધિક પોલીસ અધિક્ષક સિરોહી કિશોરસિંહ ચૌહાણ, અધિક પોલીસ અધિક્ષક સિરોહી અને ગોમારામ સર્કલ ઓફિસર સર્કલ અબુ પર્વતની નજીકની દેખરેખ હેઠળ લક્ષ્મણસિંહ ચંપાવત, સબ ઇન્સ્પેક્ટર પોલીસ સ્ટેશન અધિકારી પોલીસ સ્ટેશન અબુ રોડ RICOના નેતૃત્વ હેઠળ માવલ પોલીસ ચોકી પર નાકાબંધી દરમિયાન દારૂની દાણચોરી સામે મોટી કાર્યવાહી કરતી વખતે ટ્રકમાંથી ચંદીગઢ બનાવટના દારૂના 554 કાર્ટન જપ્ત કરવામાં આવ્યા હતા અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। માવલ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર દારૂની રફરી સામે કાર્યવાહી કરવા માટે સઘન નાકાબંધી કરીને વાહનોનું સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું। માવલ સ્ટેશન પર નાકાબંધી દરમિયાન આબુ રોડથી પાલનપુર જઈ રહેલા 12 વ્હીલર ટ્રકને રોકીને નિયમ મુજબ ચેક કરવામાં આવ્યો હતો। ટ્રકમાં ખાતરની બોરીઓ નીચે છુપાવેલા ગેરકાયદેસર ચંદીગઢ બનાવટના દારૂના 554 કાર્ટન મળી આવ્યા હતા। આ અંગે ટ્રકમાં ભરેલો ગેરકાયદેસર દારૂ ડ્રાઈવર ભજનલાલના કબજામાંથી જપ્ત કરવામાં આવ્યો હતો અને આરોપી ભજનલાલની ધરપકડ કરવામાં આવી હતી। દારૂ લાવવા અને સપ્લાય કરવા અંગે તપાસ કરવામાં આવી રહી છે।